હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 10 વિષય છે કોમ્પ્યુટર, જેની અંદર પાઠ નંબર 1 HTML નો પરિચય. મિત્રો સાવધાની અંદર MCQs નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. આપણે ચેનલ પર તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે મળી રહેશે. જેની અંદર પ્રશ્ન નંબર 11, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે. જેમાં જોઈએ પહેલો વિકલ્પ છે, વેબની માહિતી દર્શાવવા માટે કઈ માર્કઅપ ભાષાની જરૂર પડે છે? ઓપ્શન બી HTML. ત્યારબાદ વિકલ્પ નંબર 2, નીચેનામાંથી વેબ પેજ વર્ણવવા માટેની ભાષા કઈ ગણાય છે? ઓપ્શન એ HTML. ત્રીજા નંબરે જોઈએ, નીચેનામાંથી HTML નું પૂરું નામ કયું છે? ઓપ્શન સી હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ત્યારબાદ મિત્રો વિકલ્પ નંબર 4, નીચેનામાંથી HTML નું પૂરું નામ કયું છે? ઓપ્શન એ સ્ટાન્ડર્ડાઇઝ્ડ જનરલ માર્કઅપ લેંગ્વેજ. જોઈએ પાંચમા નંબરે, નીચેનામાંથી HTML એલિમેન્ટને કોણ સંબોધે છે? તો ઓપ્શન આવશે મિત્રો એ શરૂઆતની ટેગ, લખાણ અને અંતની ટેગ. આગળ છઠ્ઠા નંબરે, HTML એલિમેન્ટની સાથે વધારાની ગોઠવણ કરવા નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન બી ગુણધર્મો એટલે કે એટ્રીબ્યુટ. આગળ વધીએ, જેમાં વિકલ્પ નંબર 7 છે, નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી ટેગ રજૂ કરે છે જેમાં કોઈ લખાણની જરૂર પડતી નથી? તો કે એમ્પ્ટી એટલે કે ઓપ્શન બી. 8, નીચેનામાંથી કયા ગુણધર્મનો પ્રકાર કોઈ પણ ટેગ સાથે આવી શકે છે? ઓપ્શન બી સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ. મિત્રો વિકલ્પ નંબર 9 તરફ જોઈએ, HTML દસ્તાવેજમાં કયા પ્રકારની માહિતી સમાવી શકાય? તો કે ઓપ્શન એ મલ્ટીમીડિયા પણ સમાવી શકાય, શાબ્દિક માહિતી પણ સમાવી શકાય, ફાઇલનું નામ અને ફાઇલનું નામ પણ સમાવી શકાય. તો કે આપેલ તમામ. ઓપ્શન ડી સાચો બનશે. 10, HTML દસ્તાવેજને સુધારવા માટે નીચેના પૈકી કયું એડિટર છે? તો કે ઓપ્શન એ SCITE. મિત્રો આ હતા સંપૂર્ણ MCQsનું સોલ્યુશન. હવે આગળના પાઠના MCQsનું અને અન્ય વિષયના સોલ્યુશન પણ આપણે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જોશો, ત્યાંથી મળી રહેશે. વોટ્સએપ ટેલિગ્રામની લિંક પણ ત્યાં આપેલી છે.